તો મિત્રો આજે તો અચાનક જ નીકળી ગયા ગીર જવા માટે અને ફાઇનલી વહેલી સવારે પહોંચી ગયા અમે અમારા ડેસ્ટિનેશન અમિધારા રિસોર્ટે અને ત્યાંનું સવારનું જે વાતાવરણ હતું એની તો વાત જ ન થાય અને ફાઇનલી નીકળી ગયા રૂમમાં જવા માટે અને રૂમ તો જોવો આ કેટલો મોટો અને જબરજસ્ત 5 સ્ટાર જેવી ફેસિલિટી વાળો અને બાલ્કનીમાંથી બહારનો વ્યૂ જોઈને તો ઘડીક તો ત્યાં જ બેસી ગયા. પછી તો ભાઈને લાગી હતી ભૂખ અને ગયા રેસ્ટોરન્ટમાં. ત્યાં તો ગરમા ગરમ ચા નાસ્તો તૈયાર હતો અને ટેસ્ટની તો કઈ વાત જ ન થાય. નાસ્તો કરીને પ્રોપર્ટી એક્સપ્લોર કરવા નીકળી ગયા. ત્યાં તો દેખાઈ ગયો જબરજસ્ત મસ્ત મજાનો સ્વિમિંગ પૂલ અને બાજુમાં છોકરાઓ માટેનું ગાર્ડન વિથ રાઈડ. ત્યાં તો જીમિતભાઈ અને આગળ જતા ક્લબ હાઉસ આવ્યું. ત્યાં ઇન્ડોર ગેમ્સ નો ખજાનો હતો. થોડીક વાર રમ્યા અને ત્યાં તો થઈ ગઈ બપોર અને પછી તો અમે પહોંચી ગયા રેસ્ટોરન્ટમાં અને જોયું તો આટલી બધી વેરાયટી, એ પણ કાઠિયાવાડી ટેસ્ટમાં. મજા આવી ગઈ. પછી નીકળી ગયા હતા પાર્ક જોવા. ત્યાં જોયું તો એક દીપડાભાઈ વોકિંગમાં, બીજા બેડ રેસ્ટમાં અને ત્રીજાની તો વાત જ ન થાય. ગીર જાવ ને જંગલનો રાજા ના જોવો તો નકામું ને, પણ રાજાને પણ ક્યાં કોઈ હકેથી સુવા દે. ટૂંકમાં અમે શિયાળ, કાગડા, મોર, નીલગાય, રોજડું જોયું અને નીકળી ગયા રિસોર્ટ આવા. ત્યાં તો વરસાદે બાકાજીકી બોલાવી, પણ હું ને મોહિતભાઈ તો તોય છત્રી લઈને નીકળી ગયા. રાત પડતા પહોંચી ગયા ડિનર કરવા અને જોયું તો ગરમા ગરમ ભજીયા. મોજ પડી ગઈ અને ડેઝર્ટ તો લેવાનું જ હોય ને. પછી રાતનો જબરજસ્ત નજારો જોયો અને વહેલી સવારે જ ભારે હૈયા અને સામાન સાથે નીકળી ગયા. તો મિત્રો તમે જો ગીર આવો તો અમિધારા રિસોર્ટમાં આવવાનું ભૂલતા નહીં. કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપેલું છે.